જય શ્રી કૃષ્ણ। આજે બનાવીશું શિયાળો સ્પેશિયલ રેસીપી તુવેર ટોઠા। એના માટે આપણે 500 ગ્રામ સૂકી તુવેર લેશું। એક રાત માટે આને પલાળી દઈશું અને પછી આને બાફી દઈશું। 5 થી 6 સીટી વગાડી દઈશું। તુવેર આપણે સરસ બફાઈ ગઈ છે તો આને હવે આપણે વઘારી દઈશું। એના માટે આપણે 2 ચમચા સિંગ તેલ ગરમ કરીશું। તેલ ગરમ થાય તો 1 ચમચી રાઈ નાખીને રાઈને સરસ ફૂટવા દઈશું। રાઈ ફૂટી જાય તો 1 ચમચી જીરું નાખીશું અને ચપટી હિંગ નાખીશું। હવે નાખીશું આમાં આપણે આખા મસાલા અને 2 ચમચી આદુ લસણ અને લીલા મરચાં નાખીશું ખાંડીને અને સરસ આને 1 મિનિટ સાંતળી લઈશું। હવે નાખીશું આપણે 1 વાટકી લીલું લસણ। આને પણ આપણે સરસ 1 મિનિટ માટે આને સરસ ચડવા દેવાનું। આ બધું સરસ ચડી જાય તો આમાં નાખીશું આપણે ડુંગળીની ગ્રેવી કરીને અને આને પણ આપણે સરસ ચડવા દઈશું। નાખીને બધું આપણે મિક્સ કરી દેવાનું। નીચેથી આપણે હલાવતા રહીશું જેથી ચોટે ના। હવે નાખીશું આપણે ટામેટાની ગ્રેવી। આને પણ નાખીને સરસ મિક્સ કરી દઈશું અને આને પણ આપણે સરસ ચડવા દેવાનું। આ બધાને મિક્સ કરી અને સરસ આપણે ચડવા દઈશું। હવે કરીશું આમાં આપણે મસાલા। 2 ચમચી લાલ મરચું નાખીશું। 2 ચમચી ધાણા જીરું નાખીશું। હળદર નાખીશું અંદર। 1 ચમચી નાખીશું ગરમ મસાલો અને મીઠું નાખીશું। બધા મસાલા સરસ મિક્સ કરી અને આપણે આને સરસ ચડવા દઈશું જેથી મસાલા આપણા સરસ ચડી જાય। આમાં હવે થોડુંક નાખીશું આપણે પાણી જેથી આપણા મસાલા સરસ ચડી જાય અને ગ્રેવી સરસ બને। પાણી નાખીને આપણે મિક્સ કરી દઈશું। મિક્સ કરીને આપણે ઢાંકી દઈશું અને ગ્રેવીને આપણે 2 મિનિટ માટે ચડવા દઈશું। હવે આને આપણે ચેક કરીશું। ગ્રેવી સરસ ચડી ગઈ છે। તેલ પણ એકદમ છૂટું પડી ગયું છે। બડે બાફેલી તુવેર હતી એમાં આપણે નાખી દઈશું અને સરસ બધું મિક્સ કરી દઈશું જેથી મસાલા બધા સરસ મિક્સ થઈ જાય અને આને હવે ઢાંકીને 5 મિનિટ થવા દઈશું। 5 મિનિટ પછી આપણે ચેક કરીશું। પહેલા તો બધું હલાવી દઈશું જેથી બધું મિક્સ થઈ જાય। તુવેર આપણી સરસ થઈ ગઈ છે તો હવે ઉપરથી નાખીશું આપણે કોથમીર। કોથમીર નાખીને ગેસને બંધ કરી દઈશું। હવે આપણે સર્વ કરીશું। તૈયાર છે આપણા ગરમા ગરમ તુવેર ટોઠા।